વાવ થરાદમાં ડ્રગ્સનું મસમોટું નેટવર્ક પકડાયું। 6,89,00,000ની નશાકારક ગોળીઓ સાથે 2 ઝડપાયા। નશાના કાળા કારોબાર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। વાવ થરાદના પોલીસ વડા ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે એક મેગા ઓપરેશન પાર પાડીને ડ્રગ્સના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। થરાદના શાક માર્કેટ પાસે આવેલા એક મેડિકલ સ્ટોરમાંથી અંદાજે 6,89,00,000 રૂપિયાથી વધુની કિંમતની નશાકારક ગોળીઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ કેસમાં પોલીસે મફાભાઈ રબારી અને વિક્રમભાઈ રાજપૂત નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે। પૂછપરછમાં સામે આવ્યું છે કે મેડિકલ સ્ટોરની આડમાં આ નશાનો વેપાર ધમધમી રહ્યો હતો। જોકે આ કેસમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। સૌથી મોટો સવાલ એ છે કે આટલો મોટો જથ્થો ક્યાંથી આવતો હતો અને તેની પાછળ કયા મોટા માથાનો હાથ છે। પોલીસે હવે આ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। શું આ નેટવર્ક ફક્ત થરાદ પૂરતું મર્યાદિત છે કે તેની પહોંચ રાજ્ય બહાર સુધી છે, તે તો આગામી તપાસમાં જ બહાર આવશે। ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એનડીપીએસના એક્ટ હેઠળ વધુમાં વધુ કેસો શોધી કાઢવાની સૂચના અન્વયે ગત તારીખ 15/7/2026ના રોજ થરાદના માધવ કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે ગોડાઉન આવેલ હોય કે જે પાછળની બાજુ આવેલ છે, ત્યાં કુલ 7,400 નંગ ટ્રામાડોલ દવાઓ કે જે કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ હોય જેની કુલ કિંમત 6,87,13,600 તથા મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળતા 6,87,23,600નો મુદ્દામાલ કબજે કરેલ હતો અને જે મફાભાઈ નાગજીભાઈ રબારીના કબજા હેઠળનું આ ગોડાઉન હોય આ ઈસમ સિકોતેર મેડિકલ નામની પોતાની ફર્મના લાયસન્સનો દુરુપયોગ કરી અને ડીસાથી પટેલ મેડિકલ ખાતેથી આ દવાઓ લાવી અને પોતાના મેડિકલમાં ન મૂકતા પાછળ ગોડાઉનમાં બારોબાર પ્રિસ્ક્રિપ્શન વગર એ વેચી અને ગુનો આચરેલ હોય, જેથી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બાદમાં આ જ કામના આ આરોપીને એસઓજી ઓફિસ લાવી અને પૂછપરછ કરતા તેમને અન્ય એક કબૂલાત આપેલી હોય કે જેમાં વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂત ચોથા નેસડા તાલુકો ધરણીધર એ વાળાને કેટલોક જથ્થો એમને આપેલો હોય એવી કબૂલાત કરેલ, જેના આધારે અન્ય એક રેડનું આયોજન કરી અને તપાસ કરતા ત્યાંથી કુલ 660 નંગ ટ્રામાડોલ દવાઓ કે જેની કુલ કિંમત 2,64,000 અને અન્ય મુદ્દામાલ સાથે 2,74,000 પકડી અને તેમની વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી કરી અને બંને શખ્સોને અટક કરેલ છે।